हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો બટેટાનો નવો નાસ્તો। એકવાર બનાવશો અને બાળકોને આપશો, ચા નાસ્તા સાથે ખાશો તો તમે આ રેસીપી વારંવાર બનાવશો। તો બે કાચા બટેટામાંથી આપણે ખૂબ ટેસ્ટી એવો ઉપરથી એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનાવવાના છે। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો મેં મીડિયમ સાઇઝના બે બટેટાને છોલી અને ધોઈ લીધા છે। તેને આપણે ઝીણા ઝીણા ચોપ કરી લઈશું। તો એક વાટકી મારે બટેટા લીધા છે મેં। ત્યારબાદ તેમાં આપણે મિક્સર જારમાં એડ કરીશું સ્પાઇસ પ્રમાણે આપણે તીખી મિરચી, એક આદુનો ટુકડો નાનો, લસણની કળીઓ। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ તેમાં મીઠો લીમડો એડ કરીશું, હોય તો એડ કરવાનું। ત્યારબાદ તેમાં 1/4 કપ એટલે કે એક વાટકી સૂજી, જે નોર્મલ સૂજી આપણે હોય છે તે એડ કરીશું। પાણી એડ કરીશું 2 વાટકી અને એકદમ ફાઇન પેસ્ટ રેડી કરી લઈશું। તો આપણે ફાઇન પેસ્ટ રેડી કરી લીધી છે। તો એક મોટા બાઉલમાં કાઢી લઈશું। 1/4 કપ એટલે કે 2 વાટકી આપણે ચોખાનો લોટ એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો 5 મિનિટ માટે તેને એકદમ સરસ રીતે ફેટી લેવાનું છે। તો સૂજી અને ચોખાનો લોટ છે એકદમ સરસ રીતે ખીલી જશે। તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ આપણું ખીલી ગયું છે। તો હવે આપણે તેમાં વેજીટેબલ્સ એડ કરીશું। તો મેં એક મીડિયમ સાઇઝની નાની એવી ડુંગળી અને કોથમીર લીધી છે, એડ કરી દઈશું બેટરમાં। જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે એક નાનો ટુકડો લીંબુનો તે એડ કરીશું। લીંબુનો રસ ખૂબ ટેસ્ટી એવું લાગે છે। તો ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી કાળી મિરચો પાવડર, અડધી ટેબલ સ્પૂન આપણે ચાટ મસાલો એડ કરીશું, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતે આપણું બેટર એકદમ ઠીક એવું બની ગયું છે। તો હવે આપણે બાજુમાં કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણે તેમાં આ રીતે પકોડા ટાઈપ આપણે તળી લઈશું। તો બિલકુલ પણ આ એકબીજાથી ચીપકતા નથી અને કઢાઈમાં જેટલા પણ આ રીતે પકોડા આવે એ રીતે એડ કરવાના છે। તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને કાઢી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો અને ઝડપથી બની જતો આ નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી એવો બનીને રેડી થાય છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે બીજો બેચ પણ હું તૈયાર કરી લઈશ એ જ રીતે। તો તમે જોઈ શકો છો કે એકદમ ખીલા એવા આપણા આ બટેટાનો નાસ્તો રેડી થઈ ગયો છે। તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। તો ચાલો ફટાફટ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધો છે ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવો, ઉપરથી એકદમ ક્રિસ્પી એવો બે કાચા બટેટાનો એકદમ ડીશ ભરીને નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી। તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, ચા નાસ્તા સાથે તમે લઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો આ બનીને રેડી થાય છે। તો તમે જોઈ શકો છો કે એકદમ ઉપરથી ક્રિસ્પી એવો બનીને રેડી થઈ ગયો છે આપણો આ નાસ્તો। તો જરૂરથી ટ્રાય કરજો। તો આવી જ અને અવનવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને બાય બાય।